જય હિન્દ, વંદે માતરમ. ક્વિઝ કિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન પહેલો, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ઓપ્શન એ મોર, ઓપ્શન બી કબૂતર, ઓપ્શન સી ટમટમ, ઓપ્શન ડી હંસ. સાચો જવાબ છે ઓપ્શન એ મોર. પ્રશ્ન બીજો, તાજમહેલ કયા શહેરમાં આવેલો છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી આગ્રા, ઓપ્શન સી જયપુર, ઓપ્શન ડી લખનૌ. સાચો જવાબ છે ઓપ્શન બી આગ્રા. પ્રશ્ન ત્રીજો, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી સરદાર પટેલ, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ, ઓપ્શન ડી સુભાષચંદ્ર બોઝ. સાચો જવાબ છે ઓપ્શન સી જવાહરલાલ નહેરુ. પ્રશ્ન ચોથો, વૃક્ષોની રાણી તરીકે કઈ વનસ્પતિ ઓળખાય છે? ઓપ્શન એ મોંગલ, ઓપ્શન બી રેડવુડ, ઓપ્શન સી કુકુઈ, ઓપ્શન ડી ઓક. સાચો જવાબ છે ઓપ્શન બી રેડવુડ. પ્રશ્ન પાંચમો, ભારતના સૌથી જૂના અને સૌથી મોટા કિલ્લા કયા છે? ઓપ્શન એ ગ્વાલિયર કિલ્લા, ઓપ્શન બી ચિત્તોડગઢ કિલ્લા, ઓપ્શન સી જૂનાગઢ કિલ્લા, ઓપ્શન ડી દિલ્હી કિલ્લા. સાચો જવાબ છે ઓપ્શન બી ચિત્તોડગઢ કિલ્લા. પ્રશ્ન છઠ્ઠો, સબમરીનની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ રોબર્ટ ફુલ્ટન, ઓપ્શન બી એલિયાસ હોવે, ઓપ્શન સી જેમ્સ વોટ, ઓપ્શન ડી થોમસ એડિસન. સાચો જવાબ છે ઓપ્શન એ રોબર્ટ ફુલ્ટન. પ્રશ્ન સાતમો, ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી બેંગ્લોર, ઓપ્શન ડી કોલકાતા. સાચો જવાબ છે ઓપ્શન એ મુંબઈ. પ્રશ્ન આઠમો, ભારતના પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી ચંદ્રશેખર વેંકટ રામન, ઓપ્શન સી રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન ડી સુભાષચંદ્ર બોઝ. સાચો જવાબ છે ઓપ્શન સી રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નવમો, ઘોડાનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? ઓપ્શન એ 62 વર્ષ, ઓપ્શન બી 63 વર્ષ, ઓપ્શન સી 64 વર્ષ, ઓપ્શન ડી 65 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન એ 62 વર્ષ. પ્રશ્ન 10મો, કોલસાનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી પાકિસ્તાન, ઓપ્શન ડી ચીન. તો મિત્રો, વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાચો જવાબ છે ઓપ્શન ડી ચીન. પ્રશ્ન 11મો, ભારતના કયા રાજ્યમાં વાંસની સૌથી વધુ ખેતી થાય છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી ગોવા, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી બિહાર. સાચો જવાબ છે ઓપ્શન ડી બિહાર. પ્રશ્ન 12મો, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? ઓપ્શન એ 1915માં, ઓપ્શન બી 1919માં, ઓપ્શન સી 1917માં, ઓપ્શન ડી 1913માં. સાચો જવાબ છે ઓપ્શન બી 1919માં. પ્રશ્ન 13,
કાળો સમુદ્ર કયા દેશની દક્ષિણમાં આવેલો છે? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી અમેરિકા, ઓપ્શન ડી ભારત. સાચો જવાબ છે ઓપ્શન એ રશિયા. પ્રશ્ન 14મો, ભારતમાં કેટલા વર્ષ પછી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે? ઓપ્શન એ 7 વર્ષ, ઓપ્શન બી 8 વર્ષ, ઓપ્શન સી 9 વર્ષ, ઓપ્શન ડી 10 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન ડી 10 વર્ષ. પ્રશ્ન 15મો, બાગોનું શહેર કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ લખનૌ, ઓપ્શન બી રાંચી, ઓપ્શન સી બનારસ, ઓપ્શન ડી દિલ્હી. સાચો જવાબ છે ઓપ્શન એ લખનૌ. પ્રશ્ન 16મો, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યુનિવર્સિટીઓ ક્યાં આવેલી છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન બી ભારત. પ્રશ્ન 17, કયા દેશમાં એક પણ એરપોર્ટ નથી? ઓપ્શન એ પાકિસ્તાન, ઓપ્શન બી શ્રીલંકા, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી વેટિકન સિટી. સાચો જવાબ છે ઓપ્શન ડી વેટિકન સિટી. પ્રશ્ન 18મો, દૂધ ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયું છે? ઓપ્શન એ બીજું, ઓપ્શન બી ત્રીજું, ઓપ્શન સી ચોથું, ઓપ્શન ડી પ્રથમ. સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રથમ. પ્રશ્ન 19મો, જમતી વખતે કયું પ્રાણી રડે છે? ઓપ્શન એ મગર, ઓપ્શન બી વાંદરો, ઓપ્શન સી હાથી, ઓપ્શન ડી રીંછ. સાચો જવાબ છે ઓપ્શન એ મગર. પ્રશ્ન 20મો, ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ છે? ઓપ્શન એ ગુજરાતી, ઓપ્શન બી હિન્દી, ઓપ્શન સી અંગ્રેજી, ઓપ્શન ડી બંગાળી. જો આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં લખો. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે માતરમ.